નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં ચોમાસાનું જોર વધ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની શક્યતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસું વધુ વિસ્તરણ થઈ ગયું છે. 24 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. હીટવેવ જેવી કોઈ સ્થિતિ રાજ્યમાં નોંધાઈ નથી. ચોમાસાની ઉત્તર સીમા હવે સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પસાર થઈ રહ્યું છે, જે રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિને વધવાની સંકેત આપી રહી છે. હવામાનની સ્થિતિ શું કહે છે તો વિચારીએ તો હાલમાં દેશના વિવિધ ભાગોમાં સિઝનનો ટ્રફ સક્રિય છે અને પશ્ચિમ રાજસ્થાનથી લઈને પૂર્વ ભારત સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમના કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે. ગુજરાત માટે આગાહી જોઈએ તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. ખેડૂતો અને નાગરિકો માટે હવામાન વિભાગની તાજી સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. વરસાદી માહોલ હવે સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે સક્રિય બની રહ્યો છે. આગામી 48 થી 72 કલાક દરમિયાન રાજ્યમાં મહત્વપૂર્ણ વરસાદ થવાની શક્યતા પૂરી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. આવનારી 30 થી 29 અને 30 તારીખે ગુજરાત પર એક મજબૂત સિસ્ટમ આવી રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે. આવતીકાલે વરસાદની શક્યતા નહીવત છે અને આવનારા દિવસોમાં 28 અને 29 તારીખ પછી જોરદાર વરસાદ સાથે ગુજરાતના ચોમાસાનો ભરપૂર આનંદ માણવામાં આવશે.